આપનું સ્વાગત છે। મહેસાણામાં જેલ ભરો આંદોલનમાં થયેલી ઘટના પગલે એસપીજી દ્વારા આજે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે। ત્યારે વડોદરામાં પણ બંધનું એલાન કરવામાં આવ્યું છે। વડોદરામાં મહેસાણા નગર માંજલપુર, સવાલી, સિનોર અને પાદરા તાલુકામાં પાટીદાર સમાજની સંખ્યા વધુ હોવાથી આ તમામ વિસ્તારોમાં પોલીસને સતર્ક થઈ છે અને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો સુરતના આ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કે જ્યાં સુરતમાં પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પોલીસ કાફલો ખડકે ઊભી કરવામાં આવ્યો છે। જ્યારે આજે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે અત્યારે ખડે પગે ઊભી રહી છે પોલીસ અને ખડે પગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જ્યારે મહેસાણામાં ગઈકાલે જે હિંસા ભડકી ઉઠી હતી તેને લઈને આ તમામ સાવચેતીના પગલાં અત્યારે લેવાઈ રહ્યા છે। જ્યારે સુરતમાં પણ તમામ બંધ પાડવામાં આવ્યો છે। સુરતમાં પણ બંધ જોવા મળી રહ્યો છે। જ્યારે તમામ દુકાનો બંધ જોવા મળી રહી છે। સુરતમાં પણ કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેને લઈને પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે। સવારથી જે સામાન્ય સંજોગોમાં દુકાનો ખુલી જતી હોય છે તે અત્યારે બંધ જોવા મળી રહી છે, પરંતુ હજુ આ સવારનો સમય છે જે ખરા સમય હોતો હોય છે 11 બાદનો, ત્યારબાદ ધીરે ધીરે ખુલે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। કારણ કે જે માહોલ છે તે અત્યારે સામાન્ય જોવા મળી રહ્યો છે। આ જે સમગ્ર વિસ્તાર છે તે વરાછા વિસ્તાર છે અને જેને પાટીદારોનો ગઢ માનવામાં આવે છે અને આ જ વિસ્તારોમાં જે તોફાનો સહિતની જે બાબતો હોય છે તે આ અનામત આંદોલન સમયથી બનતી આવી છે અને ગઈકાલે આ જે સમગ્ર રોડ છે તેને બ્લોક કરવામાં આવ્યો હતો, પરંતુ આજે જે સમગ્ર પરિસ્થિતિ જોવા મળી રહી છે તે સામાન્ય જોવા મળી રહી છે। આ જે સમગ્ર વિસ્તાર છે ત્યાં ડાયમંડની ફેક્ટરીઓ આવેલી છે, ત્યારે જે ડાયમંડ એસોસિએશન સાથે વાત થઈ છે તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે જે ડાયમંડની ફેક્ટરીઓ છે તે આજે ખુલ્લી રહેનાર છે। આ સિવાય આ જે સમગ્ર વિસ્તાર છે ત્યાં સતત પોલીસ દ્વારા પેટ્રોલિંગ ચાલી રહ્યું છે। એસઆરપીની ટુકડીઓ શહેરમાં તૈનાત છે, તેમજ આરએએફની પણ કેટલીક ટુકડીઓ અહીંયા તૈનાત છે। ત્યારે ખરા અર્થમાં જે પાસ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું છે તેને કેટલો પ્રતિસાદ મળશે તે જોવું રહ્યું। કેમેરામેન દેવાંગ રાણા સાથે નરેન્દ્ર રાઠોડ, વીટીવી, સુરત। તો મહેસાણામાં પાટીદારો જેલ ભરો આંદોલનને હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પગલે એસપીજી દ્વારા ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે। ગુજરાત બંધના એલાનને સૌરાષ્ટ્રમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે। ત્યારે જો રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં નહિવત પ્રભાવ જોવા મળી રહ્યો છે। સવારથી જ રાબેતા મુજબ રાજકોટ ધમધમતું જોવા મળ્યું, તો આ તરફ અમરેલી જિલ્લામાં બંધનો સારો પ્રતિસાદ મળ્યો છે। વેપારીઓએ સ્વયંભૂ વેપાર ધંધા બંધ રાખ્યા હતા, તો જામનગરમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે એસઆરપીના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે। તો આજે ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું છે, તો સૌરાષ્ટ્રમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે। વાત કરી રહ્યા છીએ જ્યાં સુરત, અમરેલીમાં પણ ખૂબ જ પ્રતિસાદ મળી રહ્યો છે, સારો પ્રતિસાદ મળી રહ્યો છે। બંધ સંપૂર્ણપણે પાળવામાં આવી રહ્યો છે। ત્રણેય જગ્યાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। મહેસાણામાં જે ગઈકાલે જે ઘટના ઘટી, હિંસા ભડકી ઉઠી હતી, જે જેલ ભરો આંદોલન યોજાયું હતું તે આંદોલનમાં હિંસા ભડકી ઉઠી હતી। પોલીસ અને પાટીદારો છે તે બંને વચ્ચે પથ્થરમારો થયો હતો, ઘર્ષણ જોવા મળ્યું હતું। ક્યાંક જે પાટીદારો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો, તો ક્યાંક વળી પોલીસ દ્વારા પણ લાઠીચાર્જ, હળવો લાઠીચાર્જ કરાયો હતો। ટોળાને વિખેરવા માટે પણ ટીયર ગેસના સેલ પણ છોડાયા હતા, પાણીનો મારો પણ ચલાવવામાં આવ્યો હતો। જ્યારે આટલી હિંસા ભડકી ઉઠી હતી ત્યારે તેને ધ્યાનમાં લઈને એસપીજી દ્વારા આજે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું। ત્યારે રાજકોટ, જામનગર અને અમરેલી સહિત તમામ ગુજરાત રાજ્યમાં અત્યારે બંધ જોવા મળી રહ્યો છે।